હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પરમાર સુભાષ. એસપી ઓનલાઈન ટ્યુશન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વિદ્યાર્થી મિત્રો આપણે જે શિષ્યવૃત્તિની પરીક્ષા લેવાઈ છે NMMS 2023-24નું પેપર સોલ્યુશન સચોટ સોલ્યુશન છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પેપર સોલ્યુશન. તો નીચે આપેલા પ્રશ્નોમાંથી 1 થી 3 આપેલા આકૃતિમાંથી અલગ પડતી આકૃતિ કઈ છે? તો જવાબ આવશે એ. પહેલા નંબરની આકૃતિ છે અલગ પડે છે. બીજા નંબરનો પ્રશ્ન છે ત્રીજા નંબરની આકૃતિ છે એ અલગ પડે છે. જવાબ છે ત્રીજા નંબરનો પ્રશ્ન છે એમાં ત્રીજા નંબરની જે આકૃતિ છે એ પણ અલગ પડે છે. ચોથા નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે સી. હવે 10મા નંબરનો પ્રશ્ન જુઓ તમે કે 10મા નંબરના પ્રશ્નની અંદર કંઈક અલગ આપેલું છે 6, 7, 13, 20, 23. તો એની અંદર જવાબ આવશે 53 જવાબ આવશે. 256 જવાબ અહીંયા 11મા નંબરના પ્રશ્નની અંદર. 10મા નંબરના પ્રશ્નની જવાબ અંદર આવશે 53. એટલે પ્રશ્ન જવાબ આવશે એ. અગિયારમા નંબરના પ્રશ્નની અંદર આવશે 256. 12મા નંબરના જવાબની 12મા નંબરના પ્રશ્નની અંદર આવશે 17, 27, 48, 77. એની અંદર જવાબ આવશે 117. એની અંદર જવાબ આવશે 117. 23, 32, 26, 29, 40, 44. એની અંદર જવાબ આવશે 35. હવે અરીસાનું પ્રતિબિંબ છે તો અરીસાના પ્રતિબિંબની અંદર એની અંદર આવશે પ્રશ્ન બી. જવાબ બી આવશે. 15મા નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે એ. નૃત્યકાર અને રમતવીરો બંનેમાંથી કોણ અલગ પડે છે? તો નૃત્યકાર અને રમતવીરોની અંદર 29મા નંબરનો પ્રશ્ન છે પી. નીચેનામાંથી 30 થી 33 નંબરનો પ્રશ્ન જોડી ગુણ પ્રમાણે ખોટી છે તે શોધો. તો 30મા નંબરનો પ્રશ્ન છે રાજકોટ અને ભાદર. રાજકોટ કઈ નદીના કિનારે આવેલું છે? ભાદર નદી કિનારે આવેલું નથી. તો વૈશાખ મહિનાની અંદર રક્ષાબંધન નો આવે તો એ જવાબ ખોટો છે. છત્તીસગઢની રાજધાની રાંચી નો આવે, રાયપુર આવે. 33મા નંબરની પ્રશ્ન છે અવિભાજ્ય સંખ્યા 1 નથી, તટસ્થ સંખ્યા છે. 34મા નંબરનો પ્રશ્નની અંદર સી આવશે જવાબની અંદર. 16મા નંબરનો પ્રશ્ન જુઓ તમે અરીસાના પ્રતિબિંબની અંદર એની અંદર જવાબ આવશે બી. રાજનના પિતા રાજનની ઉંમરના 4 ગણી છે તો રાજનના 10 વર્ષનો છે તો 5 વર્ષ પહેલા રાજનના પિતાની રાજનની ઉંમર કેટલા ગણી છે? 7 ગણી. પૂર્વ દિશામાં 5 મિનિટ જાય છે, સીધો ચાલે છે, ત્યાર પછી જમણી હાથે વળીને 5 મિનિટ ચાલે છે, પછી મૂળ રસ્તે પાછો વળે છે તો કઈ દિશામાં ચાલતો હશે? તો ઉત્તર દિશામાં ચાલતો હશે. ક્રિકેટ 15 ખેલાડીઓ 1 કરોડમાં આગળથી 5મા અને વિરાટ પાછળથી કેટલામો હશે? તો 11મો નંબર હશે. તો તમે એક બેન્ચની સામે ઊભા છો તો જય, વિજય અને અજય અને સુજય તે બેન્ચને બેઠા છે તો અજય અને સુજય પાસે બેઠા છે. વિજય જય કે આ અજયની બાજુમાં નથી જૂથમાં, તો કોણ આવશે? તો જવાબ સી આવશે જય, અજય, સુજય અને વિજય. વિદ્યાર્થીઓની એક લાઇનમાં જયવલ બરાબર મધ્યમ હશે તો આગળથી 9મા ક્રમે કોણ હશે? તો આગળથી પાસે કેટલા વિદ્યાર્થીઓ ઊભા હશે? તો 8. પાંચમા નંબરનો પ્રશ્ન જુઓ. 5મા નંબરના પ્રશ્નની અંદર સી જવાબ આવશે. 9મા નંબરના પ્રશ્નની અંદર તમે જુઓ 9મા નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે 7.
35મા નંબરનો પ્રશ્ન જુઓ તમે. 35મા નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે બી. 36માં આવશે જવાબ ડી. 37 થી 40 નંબરના પ્રશ્નોની અંદર જો ઈંડુ, ઈયળ, કોઈ કેસોટો, પતંગિયું, તો 1, 3, 2, 4 જવાબ આવશે સી. તિરુવનંતપુરમ, બેંગ્લોર અને પુના, અમદાવાદથી તેમને અંતર મુજબ જુઓ તો પહેલા નંબરે આવશે મુંબઈ, પછી આવશે પુના, પછી આવશે બેંગ્લોર, પછી તિરુવનંતપુરમ આવશે. ચાલીસમા નંબરના પ્રશ્નની અંદર જવાબ જુઓ તમે. 40મા નંબરની અંદર 3, 2, 1, 4 આવશે. પહેલાં નાઇટ્રોજન સૌથી વધુ છે, તો સૌથી ઊંચી ટોચ કોણ આવશે? તો ગિરનારની ટોચ છે. પછી બીજા નંબરે આવશે, પછી ચોથા નંબરનો કાળો ડુંગર, પછી ત્રીજા નંબરે આવશે પાવાગઢ. જો એક મહિનામાં 6ઠી તારીખે મંગળવાર હોય તો 12મી તારીખ અને 18મી તારીખે કયો આવશે? તો સોમવાર અને રવિવાર આવે. પી એ ક્યુના પિતા છે, ક્યુ એ પુત્ર નથી, તો ક્યુ તો પુત્રી. આકૃતિમાં આ જે ચોરસ છે એની અંદર કેટલા લંબચોરસ છે? તો 10. કેટલા છે? તો 10. 44 નંબરના પ્રશ્નની અંદર જવાબની અંદર છ્યાસીમા નંબરના પ્રશ્નની અંદર તમે જુઓ 72 જવાબ આવે. બધાનો સરવાળો આપેલો છે એટલે 87 નંબરના 47 જવાબ આવે. મૂળાક્ષરો આપેલા છે, એમાં ખૂટતો ક્રમ ગોઠવવાનો છે, એની અંદર એ આવશે. પછી 89 નંબરના જવાબની અંદર જે અને એચ આવશે. CAZ, CX, FU, તો JQ આવે. તો આ હતા વિદ્યાર્થી મિત્રો આપણા જે NMMSના જે પરીક્ષા લેવાઈ છે એના સચોટ સોલ્યુશન. જો આપને આ વિડીયો ગમે તો આપના વિદ્યાર્થી મિત્રોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ધોરણ 8ની અંદર જે શિષ્યવૃત્તિ મળવાની છે એ મેરિટના આધારે મળવાની છે. તમારે જોઈ લેજો કે પહેલા ભાગની અંદર તમારે કેટલા માર્ક થાય છે. તમારા માર્ક 60+ થતા હોય તો તમે મેરિટની અંદર આવવાના ચાન્સ વધુ છે પહેલા ભાગની અંદર. તો હું આશા રાખું છું આ વિડીયો તમને જરૂર ગમશે. જય હિન્દ, જય ભારત.